પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજથી 2 દિવસની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થયું છે। મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પાર્લામેન્ટરી બેઠકમાં હાજર રહેશે। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા અંગે અહીં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। મહાનગરપાલિકા માટે મેયર અને ડેપ્યુટી મેયરના નામ નક્કી થશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ મંથન કરાશે। જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખના નામ પર વાગશે મોહર। નવા પદાધિકારીઓની યાદી ટૂંક સમયમાં જાહેર કરાશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે સૌરાષ્ટ્ર ઝોન માટે મોકૂફ રાખવામાં આવી હતી, હવે એ બેઠક યોજાઈ રહી છે, શું વધુ અપડેટ? પ્રધાનમંત્રીના કાર્યક્રમના કારણે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જ્યારે મળી ત્યારે સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરા જિલ્લાની ચર્ચાઓ નહોતી થઈ, પરંતુ હવે આજથી લઈને 2 દિવસ સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનના જે હોદ્દેદારોની નિયુક્તિ થવાની છે તેને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે। મારી પાછળ આપ જુઓ છો તે પ્રકારે તમામે હોદ્દેદારો હાલ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે। જાણકારી છે કે આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાની બેઠકો સાથે જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થશે। પ્રધાનમંત્રીના કાર્યક્રમના કારણે વડોદરા અને સૌરાષ્ટ્ર ઝોનની પાર્લામેન્ટરી રદ કરાઈ હતી, મોકૂફ કરાઈ હતી, જે હવે આજથી લઈને 2 દિવસ સુધી તેના પર ચર્ચા થશે, મંથન થશે। મહત્વનું છે કે મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના પ્રમુખની નિયુક્તિઓ જે છે તે આજે થવાની છે। મંથન થશે। જે પેનલ નિરીક્ષકો દ્વારા બનાવવામાં આવી છે તેના પર ચર્ચા થશે, આખરી નામ નક્કી થશે અને જાણકારી મળી રહી છે કે 15 મે આસપાસ રાજ્યના દરેક એ સંસ્થાઓની સામાન્ય સભાઓ મળશે, જેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન અને મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।